ટીવી9ના અહેવાલની ધારદાર અસર થઈ છે। પાણીમાં ડૂબેલા રસ્તાથી ગ્રામજનોને છુટકારો મળ્યો છે। જ્યાં વાવ-થરા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામના લોકો છેલ્લા 2 મહિનાથી પરેશાન હતા। ભાટવરથી ડેડાવા ગામને જોડતો રસ્તો 2 મહિનાથી ઘૂંટણ સમાણા પાણીની અંદર ગરકાવ હતો। પાણીનો નિકાલ ન થતાં ગ્રામજનોની અવરજવર પણ મુશ્કેલ બની હતી। આ અંગે ટીવી9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને કલેક્ટરે પણ સ્થળની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક પાણીનો નિકાલ કરાવ્યો હતો। તંત્રએ રસ્તા પર નવી માટી નાખી ગ્રામજનો રસ્તા પરથી પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરી આપી। મીડિયાને અમે જાણ કરતા મીડિયાએ અમારી વાત કલેક્ટર સાહેબ સુધી પહોંચાડી અને તમામ તંત્રએ અહીંયા તાત્કાલિક ધોરણે ઇમરજન્સી ધોરણે અહીંયા કામ પૂર્ણ કરેલ છે અને આ રસ્તો અત્યારે તમે જોઈ રહ્યા છો ચાલુ થઈ ગયો છે। આ બાજુ બાળકો આવે છે એટલે એમને અત્યારે ચાલવામાં બીજી કોઈ જાતની તકલીફ નથી, પણ ભવિષ્યમાં આવું પૂર આવે તો અહીંયા આ પાણી અત્યારે રસ્તો ઊંચો લીધો એના કારણે ગામની બાજુ પાણી જાય એવું છે। તો ભવિષ્યમાં અહીંયા પુલ બને અને અથવા મોટું નાળું બનાવે। તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબ આવ્યા અને રસ્તાનું નિરાકરણ કરી અને તાત્કાલિક ધોરણે જે પાણી ભરાયેલું હતું તેની અંદર મેટલ કામ અને WMM મેટલ પાથરી અને 3 થી 4 ફૂટ રોડને ઊંચો કરી અને જે ખેડૂત મિત્રોને જવાનો રસ્તો હતો તથા બાળકોને ભણવામાં જે તકલીફ પડતી હતી તેનું તાત્કાલિક ધોરણે નિવારણ કર્યું છે। તો ટીવી સ્ક્રીન પર આ 2 તસવીરો જુઓ, જેમાં અહેવાલ પહેલાના ગ્રામજનોની મુશ્કેલી દેખાઈ રહી છે અને ગ્રામજનો નાના બાળકો અવરજવર કરવા માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થતા પણ આપ જોઈ રહ્યા છો। અને હવે જુઓ, ટીવી9ના અહેવાલ બાદ તંત્રે તાત્કાલિક પાણીનો અહીં નિકાલ કર્યો તો રસ્તો ચાલવા યોગ્ય બની ગયો છે અને ગ્રામજનોને રાહત થઈ છે।